થઈ રહી છે। હવે આગળ એ વાત કરવી છે ન્યૂઝ કેપિટલના અહેવાલની જે ધારદાર અસર થઈ છે તેની અત્યારે વાત કરવી છે, કારણ કે ન્યૂઝ કેપિટલે જે અહેવાલ ચલાવ્યો તે બાદ નેલ્સન સ્કૂલને સીલ કરાઈ છે। નેલ્સન સ્કૂલ કે જ્યાં ન્યૂઝ કેપિટલના સંવાદદાતા આશુતોષ ગયા હતા અને તેમણે એ સમગ્ર રિપોર્ટ દર્શાવ્યો હતો। તેમણે એ જે સ્કૂલ છે ત્યાંની તમામ જગ્યાએ જઈને તપાસ કરી હતી। શૈક્ષણિક સત્ર શરૂ થવા છતાં શાળા હજુ પણ સીલ છે। આ સૌથી મોટી કાર્યવાહી છે। શાળા જર્જરિત હતી અને તેના કારણે જ શાળાને સીલ મારવામાં આવ્યું હતું। આ શાળાની ઓફિસની કામગીરી સ્કૂલ પાસે આવેલ રૂમમાં શરૂ કરવામાં આવી છે। એટલે આ સૌથી ઇમ્પોર્ટન્ટ, સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે। ન્યૂઝ કેપિટલ એ જે અહેવાલ દર્શાવ્યો હતો નેલ્સન સ્કૂલ કે જે જર્જરિત હાલતમાં હતી, માત્ર એક જ સીડી હતી કે જ્યાંથી વિદ્યાર્થીઓ જઈ શકે અને તે શાળાને હજુ પણ સીલ જ રાખવામાં આવી છે। ન્યૂઝ કેપિટલના અહેવાલની અસર સામે આવી છે, કારણ કે અમદાવાદના મણિનગરમાં આવેલી નેલ્સન સ્કૂલ હજુ પણ શરૂ નથી થઈ શકી, કારણ કે સ્કૂલ પાસે કોઈપણ પ્રકારની સુવિધાઓ જે છે તે નથી અને વિદ્યાર્થીના હિતમાં જે કોર્પોરેશન દ્વારા સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે તે હજુ સુધી ખોલવામાં નથી આવી। ખાસ વાત કરવામાં આવે તો પૂરતી ફાયર એનઓસી અને જે પ્રકારની સુવિધાઓ હોવી જોઈએ તે પ્રકારની સુવિધાઓ શાળાઓ પાસે નથી અને તેના જ કારણે આ શાળા જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરી દેવામાં આવી હતી। જોઈ શકાય છે કે હજુ પણ આ સ્કૂલ જે છે તે સીલ કરેલી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ જે છે તે પણ મારવામાં આવી છે અને દરવાજા છે બધા તે સીલ કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને સ્કૂલ પ્રિમાઇસીસમાં કોઈ પ્રવેશી ન શકે। ખાસ વાત કરવામાં આવે તો જે પ્રકારની ફાયરની સુવિધાઓ હોવી જોઈએ તે પ્રકારની સુવિધાઓ જે છે તે શાળાઓ પાસે નથી અને ન્યૂઝ કેપિટલે અહેવાલ પ્રસારિત કર્યો હતો કે આ જે સ્કૂલ છે વર્ષોથી જર્જરિત થઈ ચૂકી છે, તેમ છતાં પણ કોઈપણ પ્રકારના પગલાં જે છે તે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી અને શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યા ન હતા। પરંતુ હવે કહી શકાય કે સ્કૂલને નોટિસ ફટકાર્યા બાદ જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હાલમાં પણ સીલ જે છે તે હજુ સુધી ખોલવામાં નથી આવ્યું। આજથી શૈક્ષણિક સત્ર જે છે તે શરૂ થયું છે ત્યારે આ શાળા જે છે તે હજુ પણ સીલ કરેલી જોવા મળી રહી છે। લગભગ 800 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક તેમનું ભણવાનું પણ જે છે તે બગડી રહ્યું છે। એટલે હાલમાં ડીઓ દ્વારા સમગ્ર મામલે શું નિર્ણય લેવામાં આવે છે તે જોવાનું રહે છે, કારણ કે 800 જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે, તેમના જીવ જે છે તે જોખમાય નહીં તેની પણ જવાબદારી જે છે તે શિક્ષણ વિભાગે લેવાની છે। એટલે સૌથી મહત્ત્વપૂર્ણ વાત જે છે કે જે સ્કૂલ છે તેના સંચાલક દ્વારા કોઈ પણ પ્રકારના નીતિ નિયમો પાળવામાં નથી આવી રહ્યા, એના કારણે જ આ પ્રકારની સ્કૂલ જે છે તે સીલ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ જે છે આજથી બગડ્યો છે, કારણ કે સત્ર છે આજથી શરૂ થયું છે। ત્યારે હવે ડીઓ આ પ્રકારના શાળા સામે કયા પ્રકારના પગલાં લે છે તે જોવું રહ્યું। કેમેરામેન નરેશ ભુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।